રાજકોટમાં ડેરી વેપારી રામનવમી લઈને અનોખી ઉજવણી શરૂ કરી। અહેવાલ સંદીપ ચાવડા, રાજકોટ। શું નામ કાકા તમારું? તેજાભાઈ। તેજાભાઈ, વાત કરીએ, તમે એક મંદિર બનાવ્યું છે, શેનું મંદિર છે, આનો વિચાર તમને ક્યાંથી આવ્યો? આ મંદિર બનાવવામાં કેટલી વિચાર વપરાણી છે અને આની આયુષ્ય કેવું છે? આનું આયુષ્ય તો આમ ઘણું બધું હોય, એટલે આને કંઈ ખરાબ થાય કે એવું કંઈ ન બને, કારણ કે છે ને પ્રોસેસ કરેલી બદામમાંથી શેકી અને બનાવ્યું એટલે પ્યોર બદામનું જ છે। 32 કિલો એનો વેઇટ છે અને વિચારો આપણને એટલા માટે આવ્યો કે ભાઈ આ રામનવમીનો તહેવાર આવે છે ને એટલે આપણે રામ મંદિર બનાવીએ એમ, અયોધ્યાનું, એટલે રામ મંદિર બનાવ્યું છે। કેવો રિસ્પોન્સ મળે છે? લોકો ક્યાં ક્યાંથી? બહુ ઘણો બધો રિસ્પોન્સ મળ્યો, એટલો બધો રિસ્પોન્સ મળ્યો। હજી તો આપણી શરૂઆત જ છે। આમ સાચું તો બધું આજ સવારથી જ શરૂ થયું, આજથી જ, અને રામનવમી સુધી અમે આમને અને એમને રાખવાના છે। એને 32 કિલો એનો વેઇટ છે, વજન છે। અને પછી આ મંદિર છે જે ક્યાં આપ અર્પણ કરશો? શું કહેવાય? બસ પછી આનો તહેવાર પૂરો થશે ને રામ મંદિર સાંજ સુધી રાખશું। પછી સાંજે જે કંઈ આપણું અહીંયા રાજકોટનું કોઈ પણ રામ મંદિર મોટું હશે એવું હજી કાંઈ આપણે નક્કી નથી કર્યું, પણ ત્યાં મંદિરમાં આપણે અહીંયા મંદિરે ભેટ તરીકે આપી દઈશું।